નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અંબાલાલ પટેલની આ આગાહીએ હાલ સૌ કોઈને હચમચાવી દીધા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત પર હાલ વિનાશક પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે। હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી અને તોફાની બનેલા દરિયાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા કહ્યું છે। આ વખતે ગુજરાતમાં વિનાશક પૂરની આગાહી કરવામાં આવી છે। એવું પણ કહેવાય છે કે અંબાલાલ પટેલની આગાહી ક્યારેય ખોટી નથી પડતી, તેથી સૌ કોઈને એ જ વાતનો ડર છે। આજથી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના પણ અંબાલાલે વ્યક્ત કરી છે। 15 ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં અલબત્ત દેશના આ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। ભારે વરસાદને કારણે નદીઓ અને દરિયો પણ છલકાઈ શકે છે। તે જ કારણે ભારે વરસાદના લીધે ગુજરાત પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ। ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું। વધુમાં એમણે જણાવ્યું કે 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે। એક સાથે રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે। આ સ્થિતિ કંઈક નવા જૂની કરી શકે છે। ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદ રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે હાલ ભલે થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઘટી હોય પણ હજુ વરસાદનો ધુઆંધાર રાઉન્ડ બાકી છે।